હાલમાં તો એક એવો યુવા નેતૃત્વ જરૂરી છે કે જે માત્ર અરજી લખી ના શકે, અરજી લખતાની સાથે સાથે સામેવાળાને જવાબ આપવાની પણ મૌખિક રીતે તૈયારી રાખતો હોવો જોઈએ. કારણ કે તમે જોજો કે કેટલીક વાર સામેથી અધિકારીઓ કે કોઈ પણ આવતા હોય તો અમુક સરપંચો નથી બોલી શકતા, કશું નહીં, એક પહેલાં કીધું એટલે હા, પછી એની પર પાછળ અભ્યાસ નહીં કરે કે એમણે સાચું કીધું, ખોટું કીધું, નિયમથી કીધું, કાયદાથી કીધું કે નથી કીધું, કશું જ નહીં. તો આ બધું પણ જે એક શિક્ષિત વ્યક્તિ છે તે આ બધું નોટિસ કરી શકે. એના માટે શિક્ષિત અને યુવા નેતૃત્વ જરૂરી છે. અને યુવા નેતૃત્વનું મુખ્ય કારણ એ જ છે કે જો દરેક ગામડાઓની દિશા બદલવી હશે, દરેક ગામડાના યુવાઓને કંઈક સારી એવી દિશા તરફ કે સારા એવા રસ્તા પર આગળ વધારવા હશે અને કંઈક મોટા પદ પર લઈ જવા હશે, કંઈક નવું કરવું હશે કે કંઈક સમાજની અંદર એક પરિવર્તન કે ક્રાંતિની જરૂરત હશે, તો યુવા અને શિક્ષિત નેતૃત્વ હાલના તબક્કે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. કેટલાક યુવાઓને કે સરકારી નોકરીની પરીક્ષા ના પાસ થાય કે પછી એમને જે મતલબ જે સપના હતા એ ના પૂર્ણ થાય તો જાણે જીવન પૂરું થઈ ગયું લોકોનું. ભર યુવાનીમાં લગભગ 27-28 વર્ષની યુવાનીમાં એવી હાલત ઊભી કરી દે લોકો પોતાની કે હવે અહીંથી જીવનનો આગળના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઊંધા રસ્તે ચડી જવું, વ્યસનો તરફ ચડી જવું અને બસ પોતાનું જીવન વેરવિખેર કરી દેવું. કેટલા યુવાઓ તમે જુઓ કે એક રસ્તો બંધ થઈ જાય એટલે પછી કશું જ નહીં, શૂન્ય, જાણે જીવન શૂન્ય થઈ ગયું. એમના ઘરમાં જાણે કોઈ માતા પિતા નથી, પરિવારમાં બીજા કોઈ સભ્ય નથી. એ રીતની પરિસ્થિતિ સર્જન કરીને તમે તમારું જીવન તો બરબાદ કરી જ ગયા છો, પણ સાથે સાથે તમારો પરિવારનું પણ જીવન બરબાદ થઈ જશે. અને શું ગવર્મેન્ટ નોકરી કરશો તો જ સારી જીવન રહેશે? જે આદિવાસી જય જોહાર યુવા વર્ગ એ સમાજના ઘડવૈયા છે, કારણ કે એમની વિચારધારા જ સમાજનું ભવિષ્ય નક્કી કરતું હોય છે. આજે આપણી જોડે એવા સામાજિક કાર્યકર્તા છે જેઓ યુવાનોને લઈને ખૂબ જ ચિંતિત હોય છે અને અવારનવાર એમના વિચારો રજૂ કરતા હોય છે. તો દર્શકોને તમારો પરિચય આપશો. મારું નામ સુભાષ ચૌધરી, મારું ગામ વ્યારા તાલુકાનું બોરખડી ગામ અને આદિવાસી સમાજથી આવું છું. અને આદિવાસી સમાજના એક સામાન્ય નાના કાર્યકર્તા તરીકે સમાજની અંદર જે બી કંઈ પ્રશ્નો હોય છે એને સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. બસ એ રીતે સમાજની અંદર નાની મોટી પ્રવૃત્તિ કરીએ છીએ અમે. આપની વાતો હંમેશા યુવા વર્ગને લઈને હોય છે. આપને લાગે છે કે હાલનો યુવા વર્ગ દિશાહીન થઈ ગયો છે? હાલની પરિસ્થિતિ તમે જુઓ તો ખરેખર દિશાહીન થઈ જ ગયો છે. કારણ કે આજનો યુવા તમે જુઓ તો જે પ્રવૃત્તિ એમણે ના કરવી જોઈએ એ પ્રવૃત્તિ પહેલાં કરી રહ્યા છે. કારણ કે આજનો યુવા જે અત્યારે કદાચ 20 વર્ષનો છે, 22 વર્ષનો છે, એ યુવા કાલ ઉઠીને 30નો પણ થશે, 40નો પણ થશે. તો અત્યારે જે એમણે પોતાના કરિયર માટે જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા નથી દેખાતી. એ શિક્ષણ પ્રત્યે હોય, પોતાની આવનારી જે કંઈ જવાબદારીઓ છે એના પ્રત્યે હોય, પોતાના પરિવાર પ્રત્યે હોય કે પોતાના સમાજ પ્રત્યે હોય, એ ગંભીરતાઓનું પ્રમાણ બહુ જ અંશે ઘટી રહ્યું છે. અને જે પ્રવૃત્તિમાં એમણે રસ કદાચ ના લેવો જોઈએ, ક્યાં તો પછી ઓછો લેવો જોઈએ, એ પ્રવૃત્તિની અંદર એ લોકો સૌથી વધારે રસ લઈ રહ્યા છે. જે એવી પ્રવૃત્તિઓ જે આગળ જતાં એ લોકોને ભવિષ્યમાં નુકસાન કરતા છે. હાલમાં જે યુવાનોનું દેખાદેખી ભરેલું જીવન જોવા મળી રહ્યું છે એની સમાજ પર હાલના સમયે શું અસર જોવા મળી રહી છે અને લાંબા ગાળે શું અસર જોવા મળી શકે છે? હાલમાં જે યુવાનો છે એ યુવાનો પહેલાં તો પોતાની જે સમાજના જે મૂળ સંસ્કૃતિ, પરંપરા, રીત રિવાજ છે એનાથી ભટકી ગયા છે. અને એક દેખાદેખી ભરેલું જીવન એ કે જે આપણા સમાજથી આખું વિપરીત છે, અલગ છે, જે કદાચ આવનાર ભવિષ્યમાં જે આપણી મૂળ પરંપરા, સંસ્કૃતિ અને રીત રિવાજો છે એને આજના યુવાનો સમજવા તૈયાર નથી. અને જો આજનો યુવા એ નહીં સમજી શકે તો એ આવનાર ભવિષ્યમાં એ આપણું જે સમાજનું એક વર્ચસ્વ છે એ કઈ રીતે સચવાશે એ પણ એક મોટો સવાલ છે. કારણ કે આજના યુવાને તમે જુઓ તો મોટાભાગના યુવાઓને શિક્ષણ માત્ર ભણવા પૂરતા ભણી રહ્યા છે. આગળ શું ફોકસ કરવું, શું ગોલ કરવું એના પર કોઈ એ લોકોનું ધ્યાન કેન્દ્રિત નથી. ને એ ધ્યાન કેન્દ્રિત કરવું બહુ જ જરૂરી છે. કારણ કે તમે જુઓ કે કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ હોય, ક્યાં તો બીજી કોઈ સારી પ્રવૃત્તિ છે, ત્યાં આપણે કદાચ લોકોને ભેગા કરવા હોય તો બહુ અઘરું પડતું હોય છે. પણ
કદાચ કોઈક નાચગાનનો પ્રોગ્રામ છે, ડીજે કૂદ કરવાનું છે, કે પછી કશે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું મતલબ કંઈ બી નાચકૂદ કરવાનું છે, તો ત્યાં એક એવી ભીડ ઊભી થઈ જાય છે કે જે ભીડને ખબર જ નથી હોતી કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છે, અમે કયા રસ્તે ચાલી રહ્યા છે. હા, નાચકૂદ કરો મનોરંજન માટે ઠીક છે, જીવનની અંદર હળવાશની પળો માટે ઠીક છે, ના નથી, એ બધાનો એક સમય હોય છે. નાચવું જોઈએ, કૂદવું જોઈએ, હરવું ફરવું બધું જ કરવું જોઈએ. પણ ખાલી એટલું જ સમાજમાં આપણે યુવાઓ કરતા રહેશે અને જે સમાજની અંદર જે બીજી સમસ્યાઓ છે, તે બીજા પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો આદિવાસી સમાજને લઈને, આદિવાસી સમાજને આજે કેટલી બધી સમસ્યાઓ છે જેનો આજનો યુવા જ કાલનું ભવિષ્ય છે. જેમ તમે શરૂઆતમાં કહ્યું કે આજનો યુવા એ આવનાર સમાજનો ઘડવૈયા છે, પણ એ ઘડવૈયા ક્યારે ગણાશે? જ્યારે એ પોતે ઘડાશે ત્યારે ને ઘડાવાનો સમય ક્યારે છે? અત્યારે છે. આજે 20-22 વર્ષનો 25 વર્ષનો યુવા આજે ઘડાશે તો કાલ ઉઠીને એ ઘડવૈયા બનશે, પણ એ ઘડાશે જ નહીં તો પછી ઘડવૈયા કઈ રીતે? એટલે પેલું કે તેમ પહેલાં ઘડાવવું પડશે. પણ જે દિશામાં ઘડાઈ રહ્યા છે એ લોકો અત્યારે તમે જુઓ તો આપણે શરૂઆતમાં વાત થઈ કે જે પ્રવૃત્તિઓમાં કદાચ ઓછો સમય આપવો જોઈએ, ક્યાં તો પછી હું તો કહું કે ના બરાબર સમય આપવો જોઈએ, એવી પ્રવૃત્તિઓમાં એ લોકો આગળ વધી રહ્યા છે. આજના યુવાઓનું તમે શિક્ષણ તમે ખાસ કરીને જુઓ કે માત્ર ભણવા પૂરતું ભણી રહ્યા છે ને કોઈ એક ગોલ ફિક્સ નથી કર્યો કે કઈ દિશામાં આગળ વધવું છે. વાત રહી રમત ક્ષેત્રે, તો રમત ક્ષેત્રે કેટલાક યુવાઓ આગળ વધી રહ્યા છે, એ સારી બાબત છે. પણ એની સાથે સાથે તમારું શિક્ષણ અને તમે શું આવનાર 2-5 વર્ષ માટે શું આયોજન કરી રહ્યા છો પોતાના માટે, પોતાના પરિવાર માટે, તો એ પણ અત્યારથી વિચારવું પડશે. કારણ કે અત્યારે તમે જુઓ તો દરેક ક્ષેત્રની અંદર ખૂબ જ સ્પર્ધા ચાલે છે. એ પછી નોકરી હોય, બિઝનેસ હોય, સ્પોર્ટ્સ હોય, કોઈ બી જગ્યાએ દરેક જગ્યાએ કોમ્પિટિશન છે આજે. અને એ કોમ્પિટિશનમાં આદિવાસી સમાજનો યુવા કઈ રીતે ટકશે એ દરેકે વિચારવાની જરૂર છે. પણ જે વડીલ ગણો કે આગેવાન લોકો જે વિચારી રહ્યા છે જે યુવાઓ માટે, પણ એમાં ખરેખર જેના માટે વિચાર થઈ રહ્યો છે એ યુવાઓ ખરેખર જાગૃત છે કે નહીં તે પણ જોવું જરૂરી છે. અત્યારે હું તમારા માટે વિચાર કરતો હોમ કે તમે એક સારા એન્જિનિયર્સ કે ડૉક્ટર્સ બનો, પણ તમે એના માટે જાગૃત ના હો તો પછી હું ગમે એટલું વિચારું એનો કોઈ અર્થ નથી. તો હું યુવાઓને પણ એ જ સંદેશ આપવા માગું છું કે તમે દરેક પ્રવૃત્તિઓ કરો, ના નથી, પણ પોતાના ભવિષ્ય માટે પણ ચિંતિત રહો. અને આજનો યુવા હું ખાસ કરીને ગામડાના યુવાઓને જોઉં છું તો સારું એજ્યુકેશન પણ હોય છે, પણ પોતાના ગામ ક્યાં તો પોતાના વિસ્તાર પૂરતા જ સીમિત થતા હોય છે. બહાર નીકળવાની જે હિંમત કરવી જોઈએ એ હિંમત નથી કરી રહ્યા. તો એ હિંમત બી કરવી પડશે, કેમ કે તમે બહાર નીકળશો તો તમને ખ્યાલ આવશે કે સમાજ ક્યાં જઈ રહ્યો છે, દુનિયા ક્યાં જઈ રહી છે અને ટેકનોલોજીસ કેટલી આગળ વધી રહી છે. તો આ બી યુવાઓએ સમજવું જરૂરી છે. કારણ કે તમે જે રસ્તે ચાલી રહ્યા છો એ રસ્તા પ્રમાણે ખાલી ચાલવાનું જ નથી હોતું, રસ્તાની આજુબાજુની પરિસ્થિતિઓનું આંકલન કરવું પણ એટલું જ જરૂરી છે. ખાલી ચાલવા પૂરતા ચાલશો તો કોઈ મતલબ નહીં. પણ પેલું કહેવામાં આવે છે ને કે જે મજા મંજિલ પર પહોંચવામાં નથી ને એ મજા રસ્તાની સફરમાં છે. તો એ વસ્તુ પણ યુવાઓએ સમજવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છે. કારણ કે શિક્ષણ એક ડિગ્રી લઈ લેશો, ડિગ્રી લઈ લીધા પછી ચાલો સારી નોકરી મળી ગઈ અને નોકરી મળી અને નોકરીની સાથે સાથે તમે પોતાની આર્થિક પરિસ્થિતિઓ સુધારો ને બધાએ સુધારવી જોઈએ, એમાં ના નથી કહેતો. દરેક યુવાઓએ પોતાના ઘરની જવાબદારીઓ લેવી જોઈએ, પોતાનું જીવન સુધારવું જોઈએ, પોતાના સપનાઓ છે તે પૂર્ણ કરવું જોઈએ. પણ એની સાથે સાથે હું આદિવાસી સમાજથી એક કાર્યકર્તા તરીકે કામ કરું છું, એટલે યુવાઓને હું એ પણ કહેવા માગું છું કે તમે તમારી પરિસ્થિતિ સુધારવાની સાથે સાથે થોડો સમય સમાજ માટે પણ કાઢતા રહો, એ પણ એક ખૂબ જરૂરી છે. ઓકે, હવે મને એ જણાવો કે આદિવાસી યુવા વર્ગ છે એ વેપાર ધંધામાં કેમ ઓછો રસ લઈ રહ્યો છે અને જે યુવા વર્ગ ભણેલો છે એ ફક્ત સરકારી નોકરીની પાછળ જ દોડી રહ્યો છે? જો આમાં પહેલો પ્રશ્ન જે તમારો છે કે આદિવાસી યુવાઓનું વેપાર ધંધામાં રસ કેમ ઓછો છે,
વેપાર ધંધો એક એવો સબ્જેક્ટ છે, એક એવો વિષય છે કે એમાં નોલેજ પણ હોવું જરૂરી છે યુવાઓનું. કે હવે તમે કોઈ પણ બિઝનેસ ખોલો, કોઈ પણ ફિલ્ડમાં, તો પહેલું એનું પ્રોપર તમને તો એનું નોલેજ હોવું જોઈએ. પ્લસ નોલેજની સાથે સાથે થોડીક આપણી પણ ફાઇનાન્શિયલ કન્ડિશન સ્ટેબલ હોવી જોઈએ, વધારે નહીં પણ થોડીક પણ એમ. હવે એના એટલા એવા પરિબળો છે કે કેટલાક યુવાઓ પાસે પ્રોપર નોલેજ નથી. બીજું કે કદાચ નોલેજ હોય છે તો ફાઇનાન્શિયલ કન્ડિશનમાં વીક થાય છે. અને બીજું કે બિઝનેસ એક એવો સબ્જેક્ટ છે કે એમાં તમારે લાંબા સમય માટે વિચારવું પડે. તમે કંઈ બી શરૂઆત કરી અને શરૂઆતમાં જ તમે એવું વિચારશો કે 2 મહિના 3 મહિના કે 5-6 મહિનામાં હું એક સારું પ્રોફિટ કમાવા લાગું, તો પોસિબલ નથી. કારણ કે તમે કોઈ પણ શરૂઆત હોય બિઝનેસની અંદર, તો શરૂઆતના મારા એક્સપિરિયન્સ મુજબ 12 મહિના 1 વર્ષ તો તમારે એક પ્રકારનો ભોગ આપવાનો છે. અને એમાં એક સહનશીલતા પણ તમારી બહુ મજબૂત ફેક્ટર છે, કેમ કે તમે ટકી રહેવા જોઈએ. અને આજનો જે યુવા છે એ કદાચ સહનશીલતામાં નબળો થઈ રહ્યો છે, કે કદાચ વધારે લાંબો સમયગાળો જે ટકવું જોઈએ એ ટકી નથી શકતા. કેમ કે આજે જે હિસાબથી 20-30 સેકન્ડની રીલ્સો સ્વીપ કરવાની આદત છે અને કદાચ યુટ્યુબ્સના 25-30 મિનિટના વિડીયો જોવાની જે યુવા ભૂલી રહ્યો છે, તો એને કદાચ એ બિઝનેસમાં આ જ દ્રષ્ટિએ એ લોકો જોઈ રહ્યા છે કે અમે કંઈ બી કરીશું એટલે અમે જલ્દીથી સફળ થવા જોઈએ. નહીં, સફળ તમે ત્યારે જ થશો કે પહેલાં તમે એ ફિલ્ડની, જે ફિલ્ડમાં તમે જવા માંગો છો બિઝનેસ કરવા માટે, એ ફિલ્ડની અંદર પ્રોપર નોલેજ લો. તમારે કંઈ બી કરવું હોય, ઉદાહરણ તરીકે, દાખલા તરીકે તમારે એક કરિયાણા શોપ પણ ખોલવી છે, કે ઝેરોક્સ સેન્ટર ખોલવું છે, કોઈ પણ બિઝનેસ કરવું છે, તો પ્રોપર એનું નોલેજ હોવું જરૂરી છે. કેમ કે આપણે એનું નોલેજ લઈશું તો એમાં એક વિશ્વાસ સાથે કામ કરી શકીશું. પછી આણે આ બિઝનેસ શરૂ કર્યું એટલે હું પણ શરૂ કરી દઉં, પણ એ વ્યક્તિ કદાચ નોલેજ સાથે મેદાનમાં ઉતર્યો છે અને તમારી પાસે નોલેજ નથી, તો તમારું શટલ જલ્દી બંધ થઈ જશે. તો આવી જે પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓને કારણે યુવાઓ તો પાછળ પડી રહ્યા છે. ને બીજું કે બીજાના બિઝનેસને જોઈને આપણે આપણી શરૂઆત ના કરી દેવાય. અને એક યુવાઓની અંદર, આપણા આદિવાસી સમાજના યુવાઓમાં મેં એક વસ્તુ નોટિસ કરી છે કે એ લોકોને કામ કરવામાં, અમુક કામો કરવામાં શરમ અનુભવે છે. આ શરમ જ તમને કર્મ આવે છે. તમારે કંઈ કરવું હોય, હવે દાખલા તરીકે કદાચ કોઈ યુવાએ ભવિષ્યમાં 2 વ્હીલર્સ 4 વ્હીલરનું ગેરેજ ખોલવું છે, તો એમને થોડોક સમય તો ગેરેજ પર કામ કરવું પડશે ને. કે ભાઈ એક કારીગર તરીકે, સામાન્ય એક હેલ્પર તરીકે, પછી એમાંથી કારીગર બનીને બધું નોલેજ લેશો તો તમે કાલ ઉઠીને હિંમત કરી શકશો ને કે ભાઈ મારે આ રીતની પ્રવૃત્તિ, આ રીતનું સાહસ કરવું છે. તમે ડાયરેક્ટ જ કંઈક બી સાહસ કરવા જશો તો તમે નિષ્ફળ નક્કી જ તમે નિષ્ફળ થશો. એટલે તમારે એ પણ વિચારવું જરૂર છે. અને યુવાઓ જે બિઝનેસ કરવા માંગે છે ને એ લોકો વિચારે છે કે અમારે કંઈક ધંધાકીય સાહસ કરવું છે, તો મારે એ લોકોને એટલો સંદેશ છે કે તમે જે બી ક્ષેત્રમાં સાહસ કરવા માંગો છો એનું પહેલાં નોલેજ લઈ લેજો. નોલેજ બી લેજો, સાથે એક્સપિરિયન્સ પણ કરજો. એક્સપિરિયન્સ એવો નહીં કે ખાલી 2-3 મહિના ગયા એટલે એક્સપિરિયન્સ નહીં, લાંબો સમય આપવો પડશે. દાખલા તરીકે આજે તમારે કોઈ ફાસ્ટફૂડ સ્ટોલ ખોલવી છે, તમે એઝ અ સેન્ડવિચ કંઈ બી પિઝા બર્ગર બનાવવા માટેનો કોઈ એક સ્ટોલ ઊભો કરવો છે, તો એટલીસ્ટ કશે કોઈક સારી જગ્યાએ વધારે નહીં તો 1 વર્ષનો ભોગ તો આપો. તો તમે ત્યાં શીખશો કે કઈ વસ્તુ કઈ રીતે તૈયાર થાય છે, કાચો માલ ક્યાંથી આવે છે, પછી એને તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે, એને એક વસ્તુ બનાવવામાં આપણને કેટલો ખર્ચ આવે છે અને કેટલું પછી એમાંથી પ્રોફિટ થશે. આ બધું નોલેજ લીધા વગર જો સમાજનો યુવા કૂદશે તો પછી ખોટમાં જશે, અને ખોટમાં જશે એટલે એનો ઉત્સાહ તૂટી જશે. ઉત્સાહ તૂટશે એટલે એનું જીવન વેરવિખેર તરફ આગળ વધી જશે. એટલે જે બિઝનેસ માટે વિચારી રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી છે કે જે બી ક્ષેત્રમાં જવું હોય એ ક્ષેત્રની અંદર તમારે પ્રોપર નોલેજ પહેલાં લઈ લો, એક્સપિરિયન્સ લઈ લેવું. અને જે બીજો તમારો પ્રશ્ન હતો કે આજનો જે શિક્ષિત યુવા જે સરકારી નોકરી તરફ જ ભાગી રહ્યો છે, જો સરકારી નોકરીમાં હવે એવું છે કે તમે જોતા હશો કે પેપરની અંદર કે પછી આપણને સોશિયલ મીડિયા પર આ વિભાગમાં આટલી ભરતી છે, આટલી ભરતી છે, પછી એની સામે લાખોમાં ફોર્મ ભરાય.
લાખોની સંખ્યામાં ફોર્મો ભરાતા હોય છે, પછી પરીક્ષાઓ પાસ કરવાની હોય છે ને એની પછી પણ હાર્ડવર્ક હોય છે. એ બધું એક બેઝિક સિસ્ટમ છે, ના નથી. પણ મેં કેટલાય યુવાઓને જોયા છે કે ભણવાનું પૂરું થયું, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, મતલબ જે બી ફિલ્ડમાં, પછી માત્ર એમનો ગોલ ઓનલી ફોર ગવર્મેન્ટ જોબ્સ. ઓકે, સારો ગોલ છે, ના નથી કહેતો ને, દરેક વ્યક્તિએ પોતાના સપના પૂરા બી થાય એવી બી હું અહીંથી આશા રાખું છું. પણ તમે જ વિચારો કે શું દરેક વ્યક્તિને સરકારી નોકરી મળી શકે? નહીં મળે. કેમ કે અહીંયા કદાચ આપણે 10 જણની ભરતી કરવાની હોય ને 100 વ્યક્તિઓ આપણને ફોર્મ ભરે છે, તો આપણે લેવાના તો 10 જ છે ને, 90 તો રિજેક્ટ થવાના જ ને. તો આ વસ્તુ બી વિચારવું જરૂરી છે. કેમ કે યુવાઓ માત્ર મેં જોયા છે કે કેટલાક યુવાઓને કે સરકારી નોકરીની પરીક્ષા ના પાસ થાય કે પછી એમને જે મતલબ જે સપના હતા એ ના પૂર્ણ થાય તો જાણે જીવન પૂરું થઈ ગયું એ લોકોનું. ભર યુવાનીમાં લગભગ 27-28 વર્ષની યુવાનીમાં એવી હાલત ઊભી કરી દે એ લોકો પોતાની કે હવે અહીંથી જીવનનો આગળના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઊંધા રસ્તે ચડી જવું, વ્યસનો તરફ ચડી જવું અને બસ પોતાનું જીવન વેરવિખેર કરી દેવું એમ. પણ મારે એમ કહેવું કે તમે તમારા જીવનમાં 2 રસ્તાઓ લઈને ચાલો. કે એક રસ્તો તમારો કદાચ બંધ થયો, તમારો બીજો રસ્તા પર તમારી ચાલવાની તૈયારી હોવી જોઈએ. તમે શા માટે એક જ રસ્તાના ભરોસે બેસી રહો છો? શા માટે? કારણ કે તમે એક જ રસ્તાના ભરોસે બેસશો અને એ રસ્તો કદાચ બંધ થઈ ગયો, એ રસ્તો તૂટી ગયો, કે ત્યાં બનાવેલો પુલ તૂટી ગયો, તો પછી તમારે આગળ કઈ રીતે જવું? તમારી પાસે બીજો રસ્તો હોવો જોઈએ કે ભાઈ ચાલો એ રસ્તો બંધ થઈ ગયો, તૂટી ગયો, ગમે તે થયું, પણ અહીંથી હું આ બીજા રસ્તેથી આગળ જઈ શકું છું. પણ એ બીજો રસ્તો યુવાઓએ નથી જુઓ. અમુક યુવાઓ જે 2 રસ્તા લઈને ચાલે છે એ લોકો ખરેખર હિંમતને પાત્ર છે. પણ બાકી મોટા ભાગના આદિવાસી સમાજની પર્ટિક્યુલર વાત કરું તો ફિક્સ એક જ ગોલ એમ કે મારે આમાં જ જવું છે. પણ એમાં નહીં ગયા તો શું? એ બી તો વિચારવું જરૂરી છે. કારણ કે કેટલા યુવાઓ તમે જુઓ કે એક રસ્તો બંધ થઈ જાય એટલે પછી કશું જ નહીં, એમ શૂન્ય, જાણે જીવન શૂન્ય થઈ ગયું. એમના ઘરમાં જાણે કોઈ માતા પિતા નથી, પરિવારમાં બીજા કોઈ સભ્ય નથી. એ રીતની પરિસ્થિતિ સર્જન કરીને તમે તમારું જીવન તો બરબાદ કરી જ રહ્યા છો, પણ સાથે સાથે તમારો પરિવારનું પણ જીવન બરબાદ થઈ જશે. અને શું ગવર્મેન્ટ નોકરી કરશો તો જ સારી જીવન રહેશે એવું ક્યાં કશે લખેલું છે? કોઈ જગ્યાએ નથી. તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ જઈ શકો છો. તમારી પાસે ડિગ્રી છે તો ભલે તેમાં પણ સમય લાગશે, સંઘર્ષ લાગશે, ત્યાં પણ તમે 5-6 વર્ષ કાઢશો, પછી તમે ત્યાં પણ એક સારા પદ પર બેસી શકો છો. કેટલાય એવા સમાજના યુવાઓ છે જે પ્રાઇવેટ સેક્ટરમાં સારા પદ પર બેસીને કામ કરે છે, સારું એવું કમાય છે. અને બિઝનેસ લાઇનમાં બી કેટલા એવા સારા યુવાઓ છે, ભણેલા ગણેલા યુવાઓ આજે બિઝનેસ લાઇનમાં પણ પોતાનું સારું નામ કરી રહ્યા છે. પણ જે એક મગજમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે આઈ એમ અ ગવર્મેન્ટ ઓફિસર છે, એ ગ્રંથિ કાઢવી પડશે. કારણ કે તમે એ ના મળ્યું એટલે તમે નાસીપાસ ને. પણ તમે એ નહીં વિચાર કરો કે ભાઈ એ ના મળ્યું કંઈ વાંધો નહીં, પણ મારા પેરેન્ટ્સ છે કે મારા માતા પિતાએ મને જે ભણાવવામાં આટલા વર્ષો કાઢ્યા, આટલો ખર્ચો કર્યો, હવે ભલે કદાચ ના મળ્યું તો તમે બીજા રસ્તા પર એક એટલીસ્ટ સાહસ તો કરો, તૈયાર તો થાઓ. તમે એકવાર ચાલશો તો તમને ખબર પડશે ને કે આગળ શું આવી રહ્યું છે. તમે બસ ત્યાં નથી મળ્યું એટલે બસ પૂરું. મેં મારા કેટલા એવા વિસ્તારોમાં મેં જોયું છે કે જે એક સમયે કોલેજની અંદર, સ્કૂલોની અંદર જે યુવાઓ એટલા ટેલેન્ટેડ એમ, એટલા હોશિયાર એમ, પણ સરકારી નોકરીઓ ના મળી. આજે અમુક એવા યુવાઓ મેં જોયા છે કે એકદમ ખોટા રસ્તે, એ લોકોને મેં કેટલા સમજાવ્યા બી છે પણ નથી સમજવા તૈયાર. આજે જે એક સમયે સાયન્સના સ્ટુડન્ટો જે હોશિયાર, પછી એન્જિનિયરિંગના સ્ટુડન્ટો, બીજી એજ્યુકેશન ફિલ્ડના સારા સ્ટુડન્ટો, એ લોકોને સરકારી નોકરી ના મળી એટલે બસ પતી ગયું, એવી રીતના જીવન જીવી રહ્યા છે. તો દરેક યુવાઓને નમ્ર વિનંતી એ જ છે કે તમારી પાસે હંમેશા 2 રસ્તા હોવા જ જોઈએ. કે એક રસ્તો બંધ થયો તો તમે બીજા રસ્તા પર ચાલવાની હિંમત રાખી શકો. એક જ રસ્તાના ભરોસે બેસી રહેશો તો તકલીફ થશે. તકલીફ થશે એટલે બહુ વધારે તકલીફ થઈ જશે. અને એક જ ઉમ્મીદને એક જ ગોલ બનાવીને ના રાખો જીવનમાં. કોઈ કહે છે ને, આપણે બધા અમુક લોકો કહેતા હોય કે જીવનમાં તમારો એક ગોલ ફિક્સ હોવો જોઈએ. હું કહું છું જીવનમાં 2 ગોલ ફિક્સ હોવા જોઈએ. હવે એક ગોલ ના મળ્યો તો શું મરી જવાનું?
આત્મહત્યા કરી લેવાની. આજે યુવાન જો જરીક પણ કંઈક નાની અમથી બાબત બને એટલે કોઈ બી આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે. આત્મહત્યા કરવાથી શું થશે? શું તમારું જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે? ઉલટા તો તમારા માતા પિતા હેરાન થઈ જશે. એટલે યુવાઓને નમ્ર વિનંતી છે કે બિઝનેસ લાઇનમાં પણ આગળ વધો. આદિવાસી સમાજના યુવાઓ પણ બિઝનેસ લાઇનમાં આગળ વધવાની સાથે સાથે પહેલાં એનું પ્રોપર નોલેજ લો, એના એક્સપિરિયન્સ લો અને પછી આગળ વધો. અને જે સરકારી નોકરી માટે જે એક આંધળી દોડ શરૂ થઈ છે એમાં પણ યુવાઓને નમ્ર વિનંતી છે કે તમે પ્રયત્ન કરો સરકારી નોકરી મેળવવા માટે. તમારે જે વિભાગમાં જવું છે એ વિભાગ માટે સખત મહેનત કરો અને સમય આપો. ના નથી, પણ કદાચ જો ત્યાં તમને સફળતા ના મળે તો પછી તમે બીજો રસ્તો પણ તૈયાર રાખો. નાસીપાસ ના થાવ અને જીવનમાં ભાંગી ના પડો, તૂટી ના પડો, કારણ કે તમારું જીવન અમૂલ્ય છે અને આગળ બહુ એક સારું ભવિષ્ય તમારા માટે રાહ જોઈને બેઠું છે. એટલે જરૂરી નથી કે તમે એક અધિકારી બનશો તો જ તમે સારું જીવન જીવી શકશો. તમારી પાસે બીજા કેટલા એવા સ્કોપ છે. તમે ખેતીની અંદર પણ સારું કરી શકો છો. બીજા અન્ય બિઝનેસો બી છે. આજે કેટલું બધું પ્રમોટ થાય છે સોશિયલ મીડિયા પર, એનાથી તમે કંઈક નોલેજ લઈ શકો છો, શીખી શકો છો. એની અંદર તમે ડીપમાં જઈને કંઈક સારું મેળવી શકો છો અને પછી જાતે પ્રેક્ટિકલ કરી શકો છો. નાનું પ્રેક્ટિકલ કરો, પછી ધીરે ધીરે જેમ તમને નોલેજ આવતું જાય તેમ મોટું કરતા જાઓ. બધું થાય છે, પણ એક જ રસ્તાના ભરોસે ના બેસો, બીજો રસ્તો તૈયાર રાખો. યુવા નેતૃત્વ વિશે તમારો અભિપ્રાય જણાવશો? યુવા નેતૃત્વ જોવા જઈએ તો દરેક જગ્યાએ બહુ જરૂરત છે. નેતૃત્વ એટલે એક લીડર. નેતૃત્વ શબ્દ નીકળ્યો છે નેતામાંથી, કે લીડરશિપ કરતો કે નેતૃત્વ કરતો વ્યક્તિ. પણ નેતૃત્વની વાત જ આવી છે યુવા નેતૃત્વ, તો મારી પહેલી વિચારધારા એ છે કે ગામનો જે સરપંચ હોય ને એ યુવા હોવો એવું જરૂરી પણ નથી, અને યુવા હોય તો પણ સારું છે. પણ હું એટલું તો જરૂર કહીશ કે એ શિક્ષિત હોવો જરૂરી છે. એની પાસે એજ્યુકેશન્સ તો પ્રોપર હોવું જોઈએ. કારણ કે આ ટૉપિક બહુ સારી તમે ચર્ચા કરી, કારણ કે આ ટૉપિક એટલા માટે વધારે જરૂરી છે કારણ કે આજે આદિવાસી સમાજનો મોટો એવો યુવા વર્ગ ગામડાઓમાં વસે છે. જે આજે તમે કોઈ બી ગામડાઓ જો ત્યાં જો સરપંચ એક હોશિયાર, એક શિક્ષિત અને મજબૂત હશે તો એ યુવાઓને એક યોગ્ય દિશા જરૂર આપે છે. તમે જુઓ આપણે કેટલા ગામડાઓ છે, નાની ભટલાઓ જુઓ, અંકિત ચૌધરી, એને કેટલાય યુવાઓની એક યોગ્ય દિશામાં આગળ વધાર્યા છે. તો યુવા નેતૃત્વ હશે તો તેની અસર દરેક જગ્યાએ થશે, કારણ કે માત્ર ગામડાઓ જ નહીં, દરેક જગ્યાએ. ને જે બી કંઈ પદ છે એ પદ પર એક શિક્ષિત અને યુવા વ્યક્તિ હોવો ખૂબ જ જરૂરી છે. પણ આપણે મોટા પદની વાત નથી કરતા. આપણો મોટો એવો સમાજ ગામડામાં વસે છે, તો આપણે અત્યારે ગામડાને જ લઈને વાત કરીએ તો ગામડાની અંદર યુવા નેતૃત્વ હોવું એટલા માટે જરૂરી છે કારણ કે હવે પરિસ્થિતિઓ એવી છે કે માત્ર ગણનારા, રસ્તા, હેડપંપ આટલું બનાવીને નેતૃત્વ પૂરું થઈ જાય ગામડાનું એવું નથી. હવે યુવાઓ માટે એક સારી લાઇબ્રેરીઓની પણ જરૂર હોય છે, તેમજ સારા રમતના મેદાનોની પણ જરૂર છે, તેમજ યુવા વર્ગ એ કાલ ઉઠીને એ ગામડાનો જ ભવિષ્ય છે. એ ગામડાનું મોટું કરશે, ઊંચું કરશે, આગળ જઈને ગામડાનું સારું નામ કરશે. એ આજનો જે યુવા છે એ કાલે કરશે. પણ એને દિશા આપનાર વ્યક્તિ પણ તો એક નેતૃત્વ ધરાવનાર એક વ્યક્તિ પણ વ્યવસ્થિત શિક્ષિત હોવો જોઈએ. એટલે હું વારંવાર કહું છું કે યુવા નેતૃત્વ એટલા માટે જરૂરી છે કારણ કે બહુ બધી પ્રવૃત્તિઓ છે ગામડામાં. જે એક ભણેલો વ્યક્તિ હશે, સીધું કહું તો ભણેલો સરપંચ હશે તો એ બધું કંઈક મતલબ સારા પરિણામો લાવી શકશે. બાકી બીજા બધા ગામડામાં જુઓ કે રસ્તા બનતાય એ સામાન્ય બેઝિક સુવિધાઓ છે, એ જરૂરી છે, ના નથી કહેતા આપણે. પછી શૌચાલય હોય, આવાસ હોય, એ જનરલ કામો છે. પણ એના સિવાય શું કરી શકે એ બી તો વિચારવું જરૂરી છે. કે ખાલી જેટલું સરકાર કહેશે અને જેટલું ઉપરથી તંત્રનો આદેશ આવશે એટલું જ કામગીરી? શું એક યુવા નેતૃત્વ હશે અને શિક્ષિત નેતૃત્વ હશે તો એ નવી વિચારધારા ઊભી કરી શકશે, નવી વિચારધારાને જન્મ આપી શકશે. કે લાઇબ્રેરી તો ઊભી કરી, પણ લાઇબ્રેરીની અંદર પ્રશિક્ષણ કેવી રીતના શરૂ કરવું? લાઇબ્રેરી તો બહુ જગ્યાએ હશે ગામડે, પણ ત્યાં કેટલા યુવાઓ વાંચવા આવે છે અને કેટલા યુવાઓ એમાંથી સારું પરિણામ લઈને સારા પદ પર બેસે છે. તો આ બી મોટું વસ્તુ છે. આની પર બી ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. લાઇબ્રેરી એક મકાન છે,
પણ એ મકાનની અંદર પ્રવૃત્તિઓ કઈ રીતે શરૂ કરવી એ પણ જરૂરી છે. આપણી પાસે રમતના મેદાનો છે, તો રમતના મેદાનોમાં આપણે ક્રિકેટ રમીએ જ છે, પણ એની સાથે સાથે એ રમતના મેદાનોનો બીજો ઉપયોગ કઈ રીતે કરવો તો એ પણ સમજવું બહુ જરૂરી છે. તો મેં મારા અનુભવ પ્રમાણે જેટલા બી આપણા વિસ્તારના યુવા નેતૃત્વ ધરાવતા સરપંચો અને ગામડાઓ જોયા છે, એ લોકોના ગામડાઓની અંદર થતી પ્રવૃત્તિઓ તમે જોજો, નોટ કરજો, સોશિયલ મીડિયા પર ફરતું હોય છે, વાયરલ હોય છે બધી પોસ્ટો, એ લોકોની આખી પરિસ્થિતિ અલગ છે. અને જે બીજા સામાન્ય નેતૃત્વ ધરાવે છે કોઈનો કંઈ વાંક નથી, પણ બંનેમાં ફરક પડે છે. તમે ધ્યાનથી જોજો, બંનેમાં ફરક પડે છે. તો એ સમજવું ખાસ જરૂરી છે. ને યુવા નેતૃત્વ, એક યુવા સરપંચ, એક શિક્ષિત સરપંચ કે જે સમાજની વિકટ પરિસ્થિતિમાં બી સાથે ઊભો રહેવો જોઈએ. એ માત્ર ઉપરથી આદેશ આવે એટલે એક રોબોટની જેમ કામ કરે એવા સરપંચોની હવે જરૂરત નથી. કારણ કે હાલની સમસ્યાઓ બહુ અલગ છે. હાલમાં તો એક એવો યુવા નેતૃત્વ જરૂરી છે કે જે માત્ર અરજી લખી ના શકે, અરજી લખતાની સાથે સાથે સામેવાળાને જવાબ આપવાની પણ મૌખિક રીતે તૈયારી રાખતો હોવો જોઈએ. કારણ કે તમે જોજો કે કેટલીક વાર સામેથી અધિકારીઓ કે કોઈ પણ આવતા હોય તો અમુક સરપંચો નથી બોલી શકતા, કશું નહીં, એક પહેલાં કીધું એટલે હા, પછી એની પર પાછળ અભ્યાસ નહીં કરે કે એમણે સાચું કીધું, ખોટું કીધું, નિયમથી કીધું, કાયદાથી કીધું કે નથી કીધું, કશું જ નહીં. તો આ બધું પણ જે એક શિક્ષિત વ્યક્તિ છે તે આ બધું નોટિસ કરી શકે છે. એના માટે શિક્ષિત અને યુવા નેતૃત્વ જરૂરી છે. અને યુવા નેતૃત્વનું મુખ્ય કારણ એ જ છે કે જો દરેક ગામડાઓની દિશા બદલવી હશે, દરેક ગામડાના યુવાઓને કંઈક સારી એવી દિશા તરફ કે સારા એવા રસ્તા પર આગળ વધારવા હશે અને કંઈક મોટા પદ પર લઈ જવા હશે, કંઈક નવું કરવું હશે કે કંઈક સમાજની અંદર એક પરિવર્તન કે ક્રાંતિની જરૂરત હશે, તો યુવા અને શિક્ષિત નેતૃત્વ હાલના તબક્કે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. કારણ કે તમે જોજો કે કોઈ એક સેના યુદ્ધ કરવા જતી હોય, પણ એ સેનામાં જો સેનાપતિ ના હોય, તો સેનાપતિ જ ના હોય ને સેનાપતિ વગર એક સેના યુદ્ધ કેવી રીતના કરી શકે? કેમ કે સેનાપતિને ખબર હોય છે કે મારે શું આયોજન કરવાનું છે, કઈ રીતે મારા સૈનિકોને મારે તૈયાર કરવાના છે. એ સેનાપતિ જો હોશિયાર હશે, સમજેલો હશે, તો સેના એક સારું યુદ્ધ લડી શકશે. પણ જો સેનાપતિ જ જો કમજોર હોય અને એ જ જો કાચો હોય તો પછી સેના તમારી પાસે ગમે તેટલી મોટી હોય, તમારી પાસે લાખોની સેના હોય, પણ તમારો સેનાપતિ જો નબળો હશે ને તો આગળ હજારોની સેના લાખોને હરાવી દેશે. એટલે એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે ગામડાનો મુખ્ય પ્રતિનિધિ અને આખા ગામની જે સંચાલન કરતો હોય, આખા ગામનું જે દોરી હાથમાં લઈને ચાલતો હોય એ સરપંચ હોય છે. જો સરપંચની દિશા અને વિચારધારા અને એનામાં કંઈક નવું પરિવર્તન કરવાની તૈયારીઓ હશે તો દરેક ગામનો યુવા, હું અત્યારથી કહું છું કે આગળ જતાં એક ઉચ્ચ ભવિષ્ય નિર્માણ કરશે. કેમ કે આજનું યુવા નેતૃત્વ જ આજના યુવાઓનું ભવિષ્ય નક્કી કરી રહ્યું છે. કેમ કે કેટલા એવા ઉદાહરણ છે આપણે જોઈ શકીએ છીએ.